નિરક્ષરતા એ આપણો મોટો દુશ્મન છે, બેરોજગારી આપણો મોટો દુશ્મન છે, અજ્ઞાનતા એ આપણો દુશ્મન છે, અને આ સિવાય બીજા કોઈ દુશ્મન રહી જતા હોય તો તમે ઓળખી લેજો. એટલે આપ સૌને, સમગ્ર સમાજને, સમાજના પરિવારને, આ વિસ્તારની જનતાને, ગુજરાતની જનતાને મારા તરફથી નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સૌને નવા વર્ષના ઝાઝા રોમ રોમ પાઠવું. અને ચિંતન એટલું જ કરવાનું છે કે આપણા સૌનું લક્ષ્ય છે કે આપણો સમાજ સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય રીતે સક્ષમ બને. આપણે કોઈનું પડાવી લેવું નથી, પણ એને એ આપણો ખભો પકડીને ચાલે એના ચિંતન માટે આપણે મળ્યા છીએ. અને એ ચિંતન જો આપણે કરવું હોય, શરીર નબળું પડતું હોય તો આપણે દવાખાને જતો ડોક્ટર આપણને ચરી આલે છે ને કે આટલી ચરી પાડજો તો શરીર હાજર થાય. તો જે આપણાને પાછા પાડનારા જે દુશ્મનો છે એને આપણે ઓળખવા. આપણાને પાછા પાડે છે તો વ્યસન એ આપણો આ સમાજનો પહેલા નંબરનો દુશ્મન છે કે નહીં? વ્યસન આપણા પહેલા નંબરનો દુશ્મન છે. નિરક્ષરતા એ આપણો મોટો દુશ્મન છે, બેરોજગારી આપણો મોટો દુશ્મન છે, અજ્ઞાનતા એ આપણો દુશ્મન છે, અને આ સિવાય બીજા કોઈ દુશ્મન રહી જતા હોય તો તમે ઓળખી લેજો. અને એમને ઓળખી અને આ સમાજને શક્તિશાળી બનાવવા માટે આ નવા વર્ષની અંદર બધાની દિશા એક બને, વિચાર એક બને, શક્તિ એક બને, એના માટે આપણે મળ્યા છીએ. અહીં બેઠેલાઓને મારે કહેવું છે કે હું કોઈ દુઃખ નથી, હું ગુમાય છે. આ તો જયારે જે સમાજનો માણસ લડે એટલે તૂટી જ પડે છે, ખાધા પીધા વગેરે, પણ આપણે વેચવામાં પડે એટલે આ દુઃખ ઉભું થયું. એટલે મારી વિનંતી છે કે નવા વર્ષની અંદર મોયે એક થવું છે ને મોયે એક થવું છે. એ સમયની માંગ છે, એ સમયની માંગ છે. શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું છે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એની હંમેશા પ્રગતિ થશે, સુખી થશે. તો સુખી થવું હોય તો સમયની એ માંગ છે કે આ એક દિશામાં વિચારે ને આ એક દિશામાં વિચારે, આખો સમાજ એક દિશામાં વિચારે તો આવતીકાલ તમારી છે. એને દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે. મારી આપને વિનંતી છે કે ગુજરાતની અંદર અલ્પેશભાઈ ગુજરાતમાં અમારા કરતા વધારે ફરે છે. ગુજરાતના જેટલા ઠાકોર સમાજના સામાજિક અને ધાર્મિક સંગઠનો છે બધા જ ના દિલમાં એક વિચાર પેદા થાય. આપણું લક્ષ્ય કે આ સમાજ સામાજિક, આર્થિક અને રાજકીય રીતે આગળ આવે. આ કરવું છે ને? આ કરવું હોય તો જેટલા સંગઠનો સમાજના ઉત્થાન માટે તમે તાર કરો, હજી પણ બાકી હોય તો વધારે, પણ આપણી દિશા એક જ મંજિલ આપણે સિદ્ધ કરવી છે. અને એ સિદ્ધ કરવી હોય તો સમાજના તમામ સામાજિક, આર્થિક અને ધાર્મિક સંગઠનો એક દિશામાં વિચારે. આપણા બધાનું લક્ષ્ય કે આ સમાજ એ બીજા કોઈનો ઓશિયાળો ન રહે, આ સમાજ શૈક્ષણિક રીતે આગળ આવે, એના માટેનો આપણે સૌએ પ્રયત્ન કરવો છે. હમણાં 2 દિવસ પહેલા અલ્પેશભાઈને મારે વાત થઈ હતી કે ગાંધીનગર આપણે રાજ્ય કક્ષાનું એક સંકુલ ઉભું કરવા જઈ રહ્યા છીએ. એમાં પૈસા તો જેટલા મળવો હોય એટલા મળે, પણ બધા આજે તમે જેમ તૂટી પડ્યા એમાં ઉત્સાહ ભેર જો રથ બીજો આવે તો ગમો ગમ એનો વધામણા કરો. અને એક રાજ્ય લેવલનો શૈક્ષણિક સંકુલ ઉભો થાય. ઉત્તર ગુજરાતની વાત છે તો વાત થઈ હતી કે પાટણ એ ત્યાં યુનિવર્સિટી છે, તો ઉત્તર ગુજરાત માટે પાટણની અંદર પણ આ સમાજનો શૈક્ષણિક સંકુલ ઉભો થાય. અહીં વાત થઈ છે કે બનાસકાંઠા અને પાટણ જિલ્લો, ભાઈ બનાસકાંઠા અને થરાદ વાવ જિલ્લો અલગ થયો છે, તો પાલનપુર
પાલનપુરમાં પણ જે મધ્યમ બને બનાસકાંઠા ત્યાં પણ આ વિચાર આગામી સમયની અંદર થાય અને આ થરાદ વાળા પણ વિચાર કરે કે ભાઈ આપણે પણ જિલ્લા કક્ષાનું શૈક્ષણિક સંકુલ ઊભું કરવું, તો આપણે આ સમાજને શૈક્ષણિક રીતે આગળ લઈ જઈ શકીશું. આ વાત કરવી પડે ને, તો એ કરવાનું જવાબદારી આપણા સૌની હોય. ભાઈ અમરતજી, ભાઈ ચંદનજી બધાએ વાત કરી સામાજિક ન્યાયજી, બધે સામાજિક સુધારણા માટે